जय राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। आत्मा जणातो નથી અને આપણી થોડીક થોડીક ખામીઓ ભ્રાંતિઓ રહી જાય છે, ત્યાં સુધી માગણીઓ રહી જાય છે. તો બધું તો જણાય છે કે નહીં? તો બધું જણાય છે, પણ એ તો બુદ્ધિથી જણાય છે, આંખોથી જણાય છે, કાનથી જણાય છે, નાકથી જણાય છે, સંભળાય છે. બધું જણાય છે એટલે આત્મા જણાય છે. જો બધું જણાતું ના હોત ને તો આત્મા જણાતો જ ના હોત. કેમ કે બધા જ્ઞાનોમાં હાજરી એની જ છે, ઉપસ્થિતિ છે. બધામાં વગર અસ્તિત્વએ કોઈ વસ્તુનું જ્ઞાન કેવી રીતે થાય? સામે ખુરશી છે તો આંખનું અસ્તિત્વ છે તો ખુરશીને જ્ઞાન થાય છે, ખુરશીનું. પણ આંખને કોકનું અસ્તિત્વ છે એટલે આ જ્ઞાન કરે છે. તો જે જ્ઞાન કરનાર છે એમાંય અસ્તિત્વ રૂપે આત્મા છે, અને જેનું જ્ઞાન થાય છે એ બધામાં પોતે દેખાય છે ને દેખાડો કરે છે કે હું ખુરશી છું, એટલે એમાંય અસ્તિત્વ છે. તો બધા જ્ઞાનોમાં સત્તા રૂપે છે આત્મા, સત્તા રૂપે છે. પણ સૂર્યની આડે વાદળા આવી જાય છે એટલે સૂર્ય ઢંકાઈ જાય છે, વાત આ છે. પણ સૂર્ય છે એ તો રોજ અનુભવીએ છીએ એટલે ખબર છે ને, ખબર પડે છે કે ભાઈ આપણે વાદળા ઘનઘોર છે એના માટે કરીને સૂર્ય નથી એવું નથી માનતા આપણે. તો બધા જ્ઞાનોમાં હાજરા હાજર ઉપસ્થિતિ એની છે. તો બધું જણાય છે એટલે આત્મા છે. તળાવમાં કમળની પાંખડીઓ, કમળના પત્તા, મોટી મોટી વેલો હોય એટલે તળાવમાં પાણી નથી. પણ કોના માટે નથી? જે કાયમ જાણે છે એના માટે છે. પણ નવું પશુ હોય એ લોકો ભૂલા પડી જાય, પાણી ગોતવા આગળ નીકળી જાય કમળ દેખાતું હોય એટલે. પ્રાણીઓને ખબર ના પડે અને માણસોને ના પડે. ઊંડી વિચાર કરો બુદ્ધિથી, ત્યાર ખબર પડે કે નીચે પાણી હશે, કારણ કે અહીંયા કમળ છે, એની પત્તીઓ છે, આ ઝાડમાં ઉગ્યા છે, એમાં છે. તો કમળ ધરતી ઉપર ઉગતું જ નથી, પાણીમાં જ છે. એમ જેટલા જ્ઞાન થાય છે એ પોતાની નોખી સત્તાથી થતા નથી ઇન્દ્રિયોની. હા, એક સત્તા અસ્તિત્વ રૂપે છે. તો ખબર પડી જઈ અને કાયમ વિશ્વાસ પડી ગયો છે કે સૂર્ય હોય જ છે, પાણી હોય જ છે. પણ બતાડે આપણને કમળ એ ટાઈમે. મગજમાં પાણી ના હોય પણ કમળ જોઈએ, પાંદડા જોઈએ એટલે જ્ઞાન આત્માની યાદ રહે. તો યાદ તો આબાદ. ભલાભાઈના લગ્ન થયા ત્યારે ભલે વરરાજા ભલાભાઈ, પણ ભલાભાઈ કોણ હતા એ એમને ખબર છે. એ યુવાન થયા ત્યારે યુવાન ભલાભાઈ, વિદ્યાર્થી ભલાભાઈ, પણ ભલાભાઈ કોણ હતા એ એમને ખબર છે. હરિભાઈ દાદા બન્યા, પણ હરિભાઈ કોણ છે એ એમને ખબર છે. દાદા બન્યા એટલે પેલા મટી નથી ગયા હતા. એ અહંકાર બન્યો ને આત્મા મટી ગયો છે. આ ભૂલ થઈ છે, તકલીફ થઈ છે.
તો ધુમાડાથી જેમ આગ છે, ધુમાડો બતાવે છે આગને, તો જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની. જે ચીજ ઉપર નજર જાય છે, સુગંધ જાય છે, સાંભળવાનું થાય છે, જે ચીજને ત્યાં ત્યાં આત્માનું જ્ઞાન થાય છે યાદથી. આત્માથી તો બધું જણાય છે. કાંઈ પણ પ્રકારનું જ્ઞાન ના હોત તો ખબર જ ના હોત કે આત્મા છે. કોઈ પણ વખત અજવાળ અને મારે ખોલવું છે, આ રેકોર્ડિંગ બંધ કરું. કોઈ વખત રોશનીનું જ્ઞાન એ વસ્તુથી થાય છે. કોઈ અણુ પરમાણુ ચમકતો હોય ત્યારે રોશનીનો ખબર પડે છે. સ્ફટિક મણી એમને ચમકતો હોય છે, અંધારામાં ચમકે એટલે આજુબાજુને રોશની આપે. આગિયો હોય આકાશમાં તો ઉડતો હોય ત્યારે તારો ઉડતો હોય એવું લેખાય, પણ હોય આગિયો, એ જંતુ ઉડતું હોય. તો પરમાણુમાં પણ પ્રકાશ ચમકે છે, આગિયામાં પ્રકાશ ચમકે છે, અને ત્યાં લાઈટ દેખાય છે. સ્ફટિક મણી હોય તો અંધારામાં ચમકતો હોય છે. એટલે આત્મા કાંઈ ના હોય તો પોતાનું હોવું એ ખબર ના પડે. આત્માનું હોવું લાઈટ છે એટલે રોશની ચમકે છે, એના આધારથી ખબર પડે છે કે ત્યાં આગિયો છે, કે ત્યાં સૂર્ય છે, કે ત્યાં સ્ફટિક મણી છે. હવે ઘણા બધા આગિયા આકાશમાં દોડતા હોય તો 7-8 ચમકારા દેખાતા હોય દોડતા, વચ્ચે વચ્ચે જગ્યા હોય, અહીંયા અંધારું હોય. આકાશમાં ખૂબ બધા આગિયા હોય તો 7-8 પ્રકાશ દેખાય અને વચ્ચે વચ્ચે અંધારું દેખાય આગિયામાં. તો એ ગેપ હોય છે, ગેપમાં ચમક નથી હોતી. તો આગિયા હતા ત્યાં પ્રકાશ જણાતો હતો. એમ જ્યાં જ્યાં મન જાય છે, જ્યાં જ્યાં જ્ઞાન થાય છે, તો બધા જ્ઞાનોમાં આત્માની ઉપસ્થિતિ છે એ ખ્યાલ આવે છે. કોઈ વસ્તુનું જ્ઞાન જ ના હોત ને તો આત્મા નથી કે છે કે કાંઈ ખબર ના પડો. જ્યાં જ્યાં મન હોય ત્યાં ત્યાં આત્મા જણાય છે. હવે મોટી એક ભૂલ ક્યાં થઈ છે કે બધા રૂપોની વૃત્તિ પકડાય છે. વૃત્તિ જ્ઞાનથી બધા રૂપો દેખાય છે. તો બધું નોખું નોખું દેખાય છે. ભ્રાંતિ. જેવું મન હોય એવો આત્મા છે એ રીતે માની લેવાનું છે. જેવું મન બને છે, જેવી વૃત્તિ બને છે એવો આત્મા થયો છે. એ કલા થઈ આ ઈશ્વરની. હાથી મોટો છે તો એ મોટો આત્મા છે, જંતુ નાનું છે તો નાનો આત્મા છે. પણ હાથી છે જંતુ છે એ ભવાટવી છે. તો ભ્રાંતિઓ શું છે એ કાઢવાની છે. જેવું જેવું જણાય છે તેવું તેવું વસ્તુ માનીએ છીએ આપણે. જેવું જેવું વૃત્તિનું જ્ઞાન થાય છે તેવી તેવી વસ્તુઓ માનીએ છીએ આપણે. તો જેવું મન છે તેવો જ આત્મા જણાઈ રહેલો છે. બીજું કાંઈ છે નહીં, એટલે બીજો કોઈ જણાતું નથી. નામનો અધ્યાસ થાય છે ને રૂપની વૃત્તિ બને છે આકારની. તો એ પ્રમાણે નોખું માનવાનું ચાલુ થઈ ગયું છે ને આ ભ્રાંતિ છે.
બીજું નથી. અને તેવો જ આત્મા છે, આત્મા જ જોવાનો છે. લગ્ન થયો ત્યારે વરરાજો હરિભાઈ નથી, એ હરિભાઈ જ છે, આગિયાવાળો, કચ્છવાળો. ભણવા જતો તો ત્યારે વિદ્યાર્થી બની ગયો તો હરિભાઈ મટી ગયો. તો અહીંયા ઉપસ્થિતિ છે, તો એનાથી જ જણાય બધું. પણ આત્માની પ્રતીતિ મન મુજબ વૃત્તિ અમે અનુસાર માનવું તે ભ્રમણા છે. ચિત્તની વૃત્તિઓ રોકાઈ જવું તો યોગ થયો, તે સ્થિરતા થઈ. પણ ચિત્તની વૃત્તિઓ બધે જાય છે ત્યારે આત્મા છે. વૃત્તિ સ્થિર થાય છે ત્યારે જ આત્મા છે એવું નથી. તો એ તો સ્થિરતા રૂપે, તો સ્થિરતા રૂપે માન્યો છે તો સુરેશભાઈની રૂપે માની લો ને, આત્મા જ છે. શાંત રૂપે માનીએ, આનંદ રૂપે માનીએ, તો સ્થિરતાની રૂપે માનીએ, મૌનની રૂપે માનીએ, તો એ મૂળ તો માન્યો છે ને, એ રૂપથી માન્યો છે. તો સામે ગિલોડીની બિલાડીના રૂપથી, કુબીના રૂપથી, દૂધીના રૂપથી, સુરેશભાઈના રૂપથી બધે માનીએ ને, આત્મા તો બધા રૂપે છે. પણ વૃત્તિ જ્યાં આકાર જ્ઞાનનો પ્રકાશ કરી નાખે છે અને આકારમાં ફસાઈ જઈએ છીએ. નિરાકાર તે જ આકાર અને નિરાકાર તે જ સાકાર. જેટલો જેટલો છે એ આત્મા જ છે. એટલે તો નામદેવે કૂતરાને કીધું, ભગવાન 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 ઉભા રહો, હું રોટલી ચોપડી નાખું. હા, નમસ્કાર કરવાના, અમે મહાન છીએ તો અમને મહાન તિલક કરે, અમારું પૂજન કરે. તો તમે કરો ને પૂજન, એ આત્મા ના દેખાતો હોય તો. ના, પણ અમે તો જ્ઞાની છીએ. પણ આત્મા જોવાનો છે, જ્ઞાની નથી જોવાનો. શિષ્ય નથી જોવાનો, આત્મા જોવાનો છે. કીડી નથી જોવાની, આત્મા જોવાનો છે. હાથી નથી જોવાનો, આત્મા જોવાનો છે. વિચલિત પરિસ્થિતિ નથી જોવાની, આત્મા જોવાનો. વૃત્તિ સારૂપ્ય ઇત્રેત્ર ત્યારે પણ, અને તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ ત્યારે પણ આત્મા, બંનેમાં. તદા દ્રષ્ટુ સારૂપ્ય અવસ્થાનમ, દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયો. તો દ્રષ્ટાએ એ વખતે માન્યું કે હું આત્મા છું, તો સ્થિર થયો. પણ એ દ્રષ્ટા બીજામાં જાય છે ત્યારે નથી માનતો ને, તો બધે આત્મદર્શન, બધે બ્રહ્મ દર્શન થવું જોઈએ. વૃત્તિ સારૂપ્ય ઇત્રેત્ર. અન્ય જગ્યાએ આત્મા જાગ્રતમાં પણ એ વૃત્તિથી આત્મા, સ્વપ્નની વૃત્તિમાં પણ આત્મા, સુષુપ્તિમાં પણ આત્મા. જ્યાં નિરોધ થાય છે ત્યાંય આત્મા, અને જ્યાં પ્રગટ થાય છે ત્યાંય આત્મા. શિષ્ય છે તે આત્મા, ગુરુ છે તે આત્મા. વૃત્તિમાં તે આત્મા તેવો થઈ જાય છે વૃત્તિના અનુસાર. એટલે વૃત્તિ સારૂપ્ય ઇત્રેત્ર. આત્મા સતત છે, સતત છે. ટુકડો ટુકડો નહીં, હું સ્થિર થઈ ગયો ત્યારે જ હું આત્મા, એમ નહીં. આત્મા સતત છે, સતત, સતતમ, સતતમ છે, ટેમ્પરરી નથી. હવે એ સતતનું જ્ઞાન કરવા વાળો છે એ બેભાન બને તો આત્મા ના જણાય. એ સુષુપ્તિમાં જાય તો આત્મા જાગ્રતની જેમ ના જણાય. એને ભ્રાંતિ હોય તો આત્મા ના જણાય. અહંકાર પોતાને માની લે છે કે હું છું, ત્યારે આત્મા ના જણાય. આત્મા સતત છે અને આત્મા અસંગી છે, કોઈથી જોડાય નહીં. હરિભાઈ લગ્ન વખતે વરરાજા
બધા કહેતા હોય પણ હરિભાઈ પોતાનામાં પોતે હરિભાઈ છે. વરરાજામાં જોડી જઈને વરરાજો જ થાય અને પછી કપડાં ઉતારે જ નહીં, કાયમ વરરાજો જ રહે. પછી તો સતત છે એટલે સત, કસાયથી જોડાય નહીં એટલે આનંદ સ્વરૂપ અસંગી. બોધ રૂપ છું અથવા તો નથી જાણતો, બંને ભ્રાંતિઓ હટાવવાની છે. જાણવાની ચીજ છે નહીં આત્મા. આત્મા બોધ નથી, એનાથી બોધ છે. આંખ છે, કાન છે, નાક છે, તો શું છે? હું છું. જેટલું જેટલું વૃત્તિ જ્ઞાન છે ઉડી જાય એ રૂપે હું બન્યો છું. માટી કદાચ ઘડામાં જાય, લીલા કરતી હોય તો એને આનંદ આવે. પોતે ઘડા રૂપે બની છે એટલે પાણીને સંગ્રહ છે, એમના ગુણ આવ્યો છે તો આનંદ આવે કે હા, આ બીજે બધે જે માટી તરીકે મને નથી માનતા એ લોકોને શીતળતા મળશે. હું જ છું, હું જ ઘડો છું, તો એ ઘડો બનવાનો એને આનંદ હશે. તો દેખાઈ જવું, સંભળાઈ જવું, તે કાન છે, આંખ છે, તે સાબિતી. એની શું સાબિતી છે? આંખ છે કે કાન છે એની? તો દેખાય છે એની સાબિતી છે, સંભળાય છે એની સાબિતી છે. તો આત્માની સાબિતી શું છે? જેટલા જેટલા ઇન્દ્રિયોથી જ્ઞાનો થાય છે એ આત્માની સાબિતી છે. આત્મા બોધ રૂપે બની ગયો તો જાણીએ છીએ કે હા હું આત્મા છું. તો આત્મા બધા રૂપે પણ બની ગયો છે, બોધ રૂપે જ બન્યો એટલું નથી. પણ નોખું 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 બધું જે તે જણાય તે નથી. પરિચિંતા નથી, અપરિચિંતા છે. આત્મા અનેક નથી. મતલબ કે માટી, કોળિયું, કલુડી, ઘડો, ગાડવો, કઢી એ કાંઈ નથી, માટી જ માટી છે. માટી બધા રૂપે. તો કેવી રીતે બધા રૂપે? તો એ જાણતી હોય બધા રૂપે, તે જ્ઞાન. માટી તેને જાણતી હોય કે હું બધા રૂપે છું. તો મનની વૃત્તિ જેવી એવો બધે એનો એ જ જણાય છે, બીજો નથી. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાના મેં મૂળ રૂપે છે એમ કહીએ. અને વૃત્તિ સારૂપ્ય ઇતરેત્ર એટલે બધા રૂપે છે એવું જણાય. જેવી જેવી વૃત્તિ બને ત્યાં ત્યાં આત્મા હાજરા હાજર. મૂળ રૂપે છે અને બધા રૂપે એ જ છે, એક જ છે, બે રૂપ નથી એના. માટે બધું આત્મા, બધે આત્મા, બધું આત્મા અને બધે આત્મા. દ્રષ્ટા ભેદ પકડતો બંધ થઈ જાય ત્યારે જ્ઞાનમાં ઠર્યો છે એવું લાગે. દ્રષ્ટા સંસ્કારો પકડતો બંધ થઈ જાય ત્યારે પોતે જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાની છે એમ એ ના માનતો, જ્ઞાન છે. ભેદ ન પકડાય તે જીવન કે જ્યાં વન નથી. માં દરેક બાળકોને જુએ છે. 5 બાળક હોય, દીકરી હોય, દીકરા હોય, તો બધાની વૃત્તિઓ અલગ અલગ ઉપર હોય, બધાની સંસ્કાર નોખા નોખા હોય, બધાની રીતભાત નોખી નોખી હોય, અને ગમો અણગમો માને થતો હોય નોખા નોખા રૂપે કે આ આવો છે ને આવો છે. પણ પોતાના પણ મળતું નથી માનો, એ મુખ્ય છે. મુખ્ય ભાવ શું છે? માનો મારા છે.
હવે અહીંયા હું છું એ મુખ્ય ભાવ કરવાનો છે. જો કદાચ અંતઃકરણ પાણીને અને પૃથ્વીને હોત તો એ વૃક્ષને જોઈને કહોત કે હું છું. વૃક્ષ નથી વધ્યું, અમે વૃક્ષ રૂપે થઈને અમે વધ્યા છીએ, અમારામાં ફળ આવ્યું છે. તો એને ખાટું ખારું કરવું નોખું નોખું છે એ ગમો અણગમો ના થાત. પોતે પોતાના રૂપે જો વૃક્ષને જોતું હોત કે અમારો પસારો એ વૃક્ષમાં છે, બધે ઉપર સુધી અમે ચડ્યા છીએ, પૃથ્વી અને પાણી બંને ભેગું થઈને, તો ખાટું કડવું તુરું મીઠું નોખા નોખા ફળ આવે છે, તો એમાં રાગ દ્વેષ ના થાય. હું છું બધે. મતલબ કે તું છે બધે. જીત દેખો તીત તું કો તું. હું જ બધે છું તો જીવન, અને બધું નોખું નોખું છે તો રાગ દ્વેષ ને બળતરાઓ અને ડીઝલ બળવાનું ચાલુ. તો એક છે તે જ અનેક છે. બધા પ્રકારે મન થાય તેવો આત્મા પણ અનેક નહીં. એક છે તે જ અનેક છે, છતાંય બધા પ્રકારે મન થાય તેવો આત્મા છે પણ અનેક નહીં. અનેક એકમાં કેવી રીતે લાવશો આપણે? તો પોતાના રીતે, પોતે જ છે એ રીતે લાવશો. બીજું છોડીને, બીજું નથી. એમાં ગુણ ગયો, રૂપ ગયું અને નામ ગયું, એ નોખા પાડે છે. જીત દેખું તીત તુકો તું, બધે જોઈએ તો કૂતરો બિલાડી ઉંદર મકોડો બધાય તું જ, પણ મકોડો નહીં. કૂતરો બિલ્લી ઉંદર મકોડો બધાય તું, પણ કૂતરો નહીં. બિલ્લી ઉંદર મકોડો કૂતરો બધું તું, પણ બિલ્લી નહીં. કૂતરો નહીં, બિલ્લી નહીં, ઉંદર નહીં. નેતી 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 નેતી. મકોડો નહીં તો મકોડો દેખાય તે કલ્પનાથી દેખાય, પ્રતીતિથી દેખાય. પણ આત્મા નહીં મકોડો. એટલે કીધું 12મા અધ્યાયના 7મા મંત્રમાં કે એ ચેવ સાત્વિકા ભાવા રાજસા તામસાશ્ચૈવ મત એવેતિ તાન વિધિ ન અહમ તેષુ ન તેમય. એટલે જીવાત્મા કદી આત્મા બની ના શકે. આત્મા કોઈ દાડો જીવાત્મા હોય નહીં, અને આત્મા છે જીવાત્મા છે તે જ આત્મા છે. બે છે નહીં, આ વાત છે. બની ના શકે પણ બે છે નહીં. અજ્ઞાન આવ્યું તો બે છે, અને અજ્ઞાનમાં બનવા જાય છે એક, તો ના બને. નેતી 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 ખરી પડે એટલે એક જ છે એમ. શોલે પિક્ચરમાં ગબ્બરસિંહ દેખાય તો ગબ્બરસિંહ રૂપે કલાકાર મળશે ત્યાં. ગબ્બરસિંહ રીતે એ અમજદ ખાન હતો તે, તો મૂળ જે તે પણ બબ્બરસિંહ છે જ એ વખતે. તો ભૂલ પાત્ર ભજવે છે બબ્બરસિંહનો, ગબ્બરનો. ગબ્બર તો ગબ્બર છે તે ખોટો, કલાકાર બન્યો છે અમજદ ખાન તે સાચો. પણ એ વખતે જોનારને ગબ્બર દેખાય છે અને કલાકાર નથી જો દેખાતો, તો તે ભ્રાંતિ, તે અજ્ઞાન. જાણું છું હું ગબ્બરને, અને એમાં જણાય છે કલાકાર, તો એ ઊંધું પૂંછડું પકડ્યું.
કૂતરો પણ આત્મા તો તે રૂપે અનેક નામ રૂપ જેટલા લઈ લઈએ તેટલા અનેક રૂપે આત્મા પણ અનેક હોય ત્યાં આત્મા નહીં. અનેકને એકમાં લાવો એટલે કે નેતિ 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 બધું ઉડી જાય, કાંઈ નથી. એક જ અનેક રૂપે બન્યો છે એકનો એક, છે એકનો એક, છે એકનો એક. આ દ્રઢ કરવાનું. બધું એક છે, બધો એક છે, બધે એક છે, નહીતર ભૂલા પડાય છે. આત્મા જ અનેક રૂપે છે તો આત્મામાં કોઈ ભૂલું પડાતું જ નથી. અને અનેક રૂપ છે તે સાચું છે તો આત્મા દેખાતો નથી એટલે આત્માને ગોતનારો ભૂલો પડ્યો છે. નાની એવી લકીરી છે અવિદ્યાની કે તરત જ હું બની જાઉં છું, સંસ્કાર બની જાય છે, રીત ભાતો બની જાય છે, આદતો બની જાય છે. કેમ કે હું જીવું છું એવું લાગે છે, જીવન સાચું છે એ લાગે છે. તો જીવું છું એ ખોટું છે, જીવન સાચું છે એ ખોટું છે, તો સાચું છે પણ બધું આત્મા બન્યો છે. લકીરી જો અજ્ઞાનની આવી જાય છે ત્યારે જુદું પડવાનું તરત થઈ જાય છે. એ જ અવિદ્યા, એની હેસિયત નથી એટલે લકીરી કહું છું. સ્વામીનું સ્વામિત્વ મટી અને ગુલામી ચાલુ થઈ જાય છે જીવનની આદતોના આધારે. એ અવિવેક છે. તો અધ્યાસ તે જ અજ્ઞાન છે અને જ્ઞાન સીધું દેખાડે છે, અધ્યાસ વગરનું મળેલું દેખાડતું નથી જ્ઞાન. જ્યારે જ્યારે બીજું જોવાનું થાય ત્યારે ત્યારે જ્ઞાનની નિષ્ઠા બીજું દેખાતું બંધ થાય તો તે સમાધિ. બીજું જોવાનું થાય છે ત્યારે જ્ઞાનની નિષ્ઠા નથી, પણ જ્ઞાનની નિષ્ઠા તો ત્યારે જ કે બીજું દેખાતું બંધ થાય ત્યારે. સમાધિ છે તે જ નિષ્ઠા છે, તે જ સમાધાન છે. અહંકાર બળવાન છે બહુ. એકનાથના માથે અલગ અલગ વખત 7 વખત થૂક્યો પેલો. ખીજવાડવા હતા અહંકાર કેટલો છે એ ચેક કરવા માટે ઈશ્વર થૂકવા વાળા તરીકે આવ્યો હતો. તો આ એકનાથ પોતે પરમ નિષ્ઠા, પરમ ભક્ત, પરમ જ્ઞાન હતું એટલે એને બીજો દેખાતો જ નહોતો. શાંતિ જ શાંતિ એને જાળવી રહી. જ્ઞાનથી શાંતિ જળવાય અને બુદ્ધિથી શાંતિ જળવાય, બે રીતે જળવાય. બળવાન અહંકારથી શાંતિ જાળવી રાખે બધાય. નેતાને જીતવાનું છે તો ગમે એના ધમાલ કરતો હોય તો એની જોડે પ્રેમ રાખે, કેમ કે એને કાંક જોઈએ છે. પણ પરોક્ષ જ્ઞાનથી શાંતિ રાખીએ તે પણ અલગ. વધારે બુદ્ધિ પણ આવે છે અને થૂકનારો થૂકી જાય તો બુદ્ધિશાળી હોય એ સમજીને કાંઈ નથી કેવું ભાઈ, એ શાંતિ દેખાય આપણને. પણ બીજો નથી જ. એક જ છે એવું જણાય તે જ્ઞાન. તો વિપરીત જ્ઞાને થાય છે, જ્ઞાને હોય છે અને અજ્ઞાને હોય છે. તો આ બધું છે શું? જો હું યથાર્થ પરમ જ્ઞાન તો બધે હું, યથાર્થ અને પરમ જ્ઞાન તો બધે હું, અને બુદ્ધિથી અહંકારથી પરમ જ્ઞાન તો બધી પરિસ્થિતિમાં જ્ઞાની હું. જ્ઞાન હું નહીં, જ્ઞાની હું. તો સારી વાત છે, જ્ઞાની હું છું તો એ ક્યાં ખોટું છે? પણ હું જ જ્ઞાન તે અહમ બ્રહ્માસ્મિ તે જ યથાર્થ સચ્ચિદાનંદ ભગવાનની જય.
સદગુરુ દેવની જય.